ખેડા જિલ્લાના વાતાવરણમાં હવે પલટાના અહેવાલ આવી રહ્યા છે। નડિયાદ શહેરમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ। નડિયાદ શહેરમાં ગરમી બાદ અચાનક વરસાદ શરૂ થઈ ગયો છે। વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે। ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન છે અને ખેડૂતોમાં આ વરસાદથી આનંદ પણ જોવા મળ્યો છે। નડિયાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું અને ધોધમાર વરસાદ પડ્યો છે। નડિયાદ અને સંતરામ મંદિરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। શહેરમાં વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। જિલ્લામાં પણ સતત વરસાદ પડવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। સતત વરસાદી માહોલને લઈ ખેતરોમાં વરાપ નહીં આવતા ચોમાસાની ખેતીના વાવેતર નહીં થવાથી ખેડૂતો ચિંતિત હતા। વરસાદી વાતાવરણમાં વાવેતર થઈ શક્યું ન હતું અને જ્યાં થયું હતું ત્યાં પાકમાં નિંદામણ નહીં થઈ શકતા હાલ ઘાસચારો ઉગી નીકળ્યો છે, જેથી વાવેતર હવે નિષ્ફળ જવાના આરે છે। જો કે મોડે મોડે મેઘરાજાએ વિરામ લેતા હવે ખેડૂતો બાકી રહેલા ખેતરોમાં વાવેતર કરવા માટે જોતરાયા છે। આ વર્ષે ચોમાસાનો પ્રારંભ ખૂબ સારો થયો, ખેડૂતો ખુશ હતા, પરંતુ વાવેતર માટે સમય નહીં મળતા ખેતી 1 મહિનો મોડી થઈ છે। ખેતી ચોમાસાનું તો મુહૂર્ત સારું થયું બરાબર સમયસર, પરંતુ સતત ચાલુ થયું ત્યાંથી વરસાદ ચાલુ એટલે ખેતી મકાઈ તુવર આવું તેવું વાવેતર કર્યું, અમે ઘાસ ખૂબ જ ઉગી ગયું એટલે એનો કોઈ વિકાસ થયો નથી। ત્યારે અમારે મકાઈનો પાક નિષ્ફળ ગયો અને એના બદલે અમારે હવે ડોંગરનું ક્યારેમાં થોડું પાણી લાવીએ, એકબીજાના કુવેથી લાવીને રોપ રોપીએ છીએ। પછી આ ગરીબ ખેડૂતોને શું હાલત આવે? વરસાદ છે એ અવિરત ચાલુ રહેતા ખેડૂતોને જે કંઈ વરાપ મળવી જોઈએ ખેતરમાં એ મળતી ના હોવાના કારણે વાવેતરની હાલ સ્થિતિ છે એ ગત વર્ષની સરખામણીએ વાવેતર ઓછું થયું છે। ખાસ કરીને મુખ્ય પાકો જેમાં ઓછું વાવેતર થયું છે એમાં મકાઈ છે, સોયાબીન છે, કપાસ છે અને શાકભાજી અને ઘાસચારાના પાકોમાં વાવેતર હાલ ગત વર્ષની સરખામણીએ ઓછું છે। પંચમહાલ જિલ્લામાં 1 મહિના બાદ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। સાથે સાથે ખેડૂતો 1 મહિના બાદ વરાપ મળતા હાલ ખેતી કામમાં જોતરાય છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો 1 મહિનાથી ચોમાસું બેઠું ત્યારથી જ ખેડૂતો ખેતીની જમીન જે હતી એ એમ જ પડી હતી, કારણ કે વરાપ નહીં મળતા, વરસાદે વિરામ નહીં લેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। જે ખેડૂતોએ પ્રથમ વરસાદમાં જે વાવેતર કર્યું હતું તે પણ નિષ્ફળ ગયું હતું, જેથી ખેડૂતોને મોંઘાદાટ ખાતર અને બિયારણો માથે પડ્યા હતા અને ફરીથી વાવેતર કરી અત્યારે વાવણી છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે હાલ ખેડૂતોને જે ડાંગર છે ડાંગરના પાકની પણ અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે રીતે ખેડૂતો ડાંગરની રોપણી માટે ક્યાડાઓમાં પાણી મૂકી રહ્યા છે, કેમ કે વરસાદે વિરામ લેતા ક્યાડા છે સુકાઈ ગયા છે, જેથી ખેડૂતોને વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં નહીં મળતા મોંઘુદાટ ડીઝલ લાવી અને હાલ ડાંગરનું વાવેતર કરવા માટે જે ધરું છે તેને વાવેતર કરી રહ્યા છે। ખેડૂતોની હાલ જે પરિસ્થિતિ છે ચોમાસામાં પ્રથમ વરસાદે જ આખી સિઝનનો વરસાદ ભલે વરસી ગયો હોય પણ ખૂબ જ કફોડી હાલત છે, દયનીય હાલત ખેડૂતોની થઈ છે, કેમ કે મકાઈ સહિતનો જે પાક છે તે હાલ પાકવાની કોઈ આશા નથી। સાથે સાથે જે હાલ જે ડાંગર છે તેની વાવણી કરે છે તેના પર જ ખેડૂતોને ચોમાસાની ખેતીની આવક પર નિર્ભર રહેવું પડે પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાય છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। પત્રકાર રાજુ ગીરીએ નિવેદન બાદ માફી માંગી। ઉપવાસના વિવાદાસ્પદ નિવેદન અંગે માફી માંગી છે। બ્રહ્મ સમાજમાં રાજુ ગીરીના નિવેદન મામલે રોષની લાગણી હતી। 7 વર્ષની દીકરીને ઉપવાસ ન થાય એ શબ્દને લઈ અને એમનો રોષ, એમનું હૃદય દુખાણું એ બદલ હું રાજુ બાપુ હૃદયથી માફી માંગુ છું। પ્લસ વાત એ છે કે બધા બ્રાહ્મણોને નથી કીધું પણ છતાં બ્રાહ્મણ શબ્દ આવે એટલા માટે બ્રાહ્મણોનું હૃદય દુખાય અને બ્રાહ્મણોનું હૃદય દુખાય એવું રાજુ બાપુ કોઈ બી ન કરે। આ તરફ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલે રાજુગીરીના નિવેદનને વખોડ્યું હતું। આવા રાજુગીરી જેવા સંતો, જે હકીકતમાં સંતો નથી પણ લંપટો છે, એ વ્યાસપીઠ ઉપર બેસીને સનાતન ધર્મની પરંપરાઓનું અપમાન કરી રહ્યા છે। આવા લોકોને સનાતન ધર્મ પ્રેમીઓ સબક તો શીખવાડવાના જ છે। બ્રહ્મ સમાજને આનેથી કોઈ અસર થવાની નથી, કારણ કે બ્રહ્મ સમાજ તો સનાતન ધર્મ માટે થઈને દધીચી ઋષિએ પોતાના હાડકાં ગાળીને શસ્ત્રો બનાવવા માટે આપ્યા હતા। મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે દ્વારા દેશના ઘડવૈયા સરદાર પટેલનું અપમાન કરવાના મામલે હવે અલ્પેશ કથિરિયાએ પણ લડી લેવાના મૂડમાં તૈયારી બતાવી છે।
પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે કે સરદાર પટેલનું અપમાન સાંખી નહીં લેવાય. રાજ ઠાકરેએ જાહેરમાં માફી માંગવી જોઈએ. માફી નહીં માંગે તો સમાજના આગેવાનો સાથે બેઠક કરી આગામી દિવસોમાં વિરોધ નોંધાવવામાં આવશે. સરદાર પટેલે દેશને એક કર્યા છે, જ્યારે રાજ ઠાકરે ભાષાવાદ કરી રાજનીતિ કરી રહ્યા છે, જે યોગ્ય નથી. આવા નિવેદનોના કારણે બે ભાષાના બે પ્રાંતને બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવી ન જોઈએ. જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે, પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતના વ્યક્તિને, સરદાર સાહેબને, મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો, બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. આની માફી માંગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો જોઈએ. જે અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું. રાજ ઠાકરેના નિવેદન પર પ્રતિક્રિયા. રાજ ઠાકરેએ સરદાર પટેલને અપમાનિત કર્યા. તેમની માનસિકતા ગુજરાતીઓ વિરુદ્ધ રહી છે. રાજ ઠાકરે વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. સરદાર પટેલને અપમાનિત કર્યા છે. જો તમે ગુજરાતમાં આવશો તો તમારો વિરોધ થશે. ગુજરાતમાં હજારો લોકો મહારાષ્ટ્રથી કામધંધા માટે આવે છે. અમે એમને માન સન્માન આપીએ છીએ. જો રાજ ઠાકરેની માનસિકતા પહેલાંથી જ ગુજરાતી વિરોધી રહી છે, અને હું તો કહું એમને તો મરાઠીઓ સિવાય બીજા કોઈ સમાજના લોકો એમને ગમતા નથી, અધર રાજ્યના. તો મારે રાજ ઠાકરેને કહેવું છે કે તમે વારંવાર આ રીતે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છો, અને સરદાર વલ્લભભાઈ એટલે મહાન પુરુષો જેટલા પણ હોય એમનું જો તમે અપમાન કરશો તો ગુજરાતની અંદર જ્યારે પણ આવશો ત્યારે ચારે બાજુથી તમારો વિરોધ થશે. પડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની થયેલી હત્યાને લઈ ગામના લોકોમાં રોષનો માહોલ છે, જેથી ગામના લોકોએ મામલતદાર કચેરી સુધી મૌન રાખ્યું. ગામ લોકોનું કહેવું છે કે ગામમાં અવારનવાર ચોરીના બનાવો બને છે. હત્યાની ઘટના બાદ ગામ લોકોમાં ભય છે, જેથી પોલીસની કામગીરી પર સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. જ્યાં સુધી કોઈ નક્કર નિર્ણય ન આવે ત્યાં સુધી મૃતદેહો ન સ્વીકારવા ગામજનોએ નિર્ણય કર્યો છે. એમને કોઈ અજાણા તત્વો, આવારા તત્વોએ રાત્રિના ખૂન કરી અને વહી ગયેલા છે. ચોરીને ઈરાદે આવ્યા કે કે ઈરાદે આવ્યા હોય એ કોઈ હજી જાણવા મળ્યું નથી સ્પષ્ટ, અને ખાતાની કાર્યવાહી આગળ વધી છે. અને અમે બધાય લાશ સ્વીકારવા આજે સિવિલ હોસ્પિટલે આજે આખું ઢૂંઢિયા પીપળિયા આજે અહીંયા સાથે મળીને અને ભેગું થયું છે કે સાહેબને કીધું છે કે તમે જેમ બને એમ PSIને કીધું છે કે તાત્કાલિક આની ધોરણ કાર્યવાહી કરવા વિનંતી છે. તમે હવે આ ગઢા થયા છે, અમને બીક લાગવા મળી છે. આવો હિંસકારો બનાવ બન્યો એટલે વૃદ્ધ જે ઘરે હોય અને બાકીના તો બધા જે કામ કરેવા તો વાળીયું મળ્યા ગયા હોય, કોઈ આડાવડા હોય કામકાજમાં. હવે અમે વૃદ્ધ ઘરનું રખેવાળી કરતા હોય તો અમારે એક તો ઢીકે હા હોય ને ટેકો લઈને હાલતા હોય. હવે એમાં અમને આવા તત્વો લૂંટવાને બાને અથવા કોઈ ઈરાદા હોય એના કોઈ ધાડ પાડવાના, અને આવા તત્વો મારીને વયા જાય. અને આવો ત્રીજો બનાવ છે અમારા ગામની અંદર. બનાવ બાબતે જે પણ જરૂરી પુરાવા છે, જરૂરી પૂછતાછ છે, જરૂરી માહિતી છે, તે માહિતી મેળવવાની કામગીરી પૂરા પરિશ્રમથી કરી રહ્યા છે. સાથે સાથે અલગ અલગ ટીમોને અને ટેકનિકલ એક્સપર્ટને, FSLને, ડોગ સ્ક્વોડને આ ઘટનાના જે અંજામ આપેલ છે તે આરોપીને પકડવા માટે કાર્યરત કરવામાં આવેલ છે. નકલી ડોક્યુમેન્ટ્સથી મોટું જમીન કૌભાંડ. રાજકોટના ગોંડલના ત્રાકુડા ગામનો આ બનાવ છે, જ્યાં સરકારી જમીનની બારોબાર હરાજી કરી નાખી. તાલુકા પંચાયત કચેરી નામે નકલી દસ્તાવેજ બનાવ્યા. સરકારી જમીનના ગેરકાયદે પ્લોટિંગ બતાવ્યા. પંચાયતના નકલી હુકમો આવ્યાનો પણ ધડાકો થયો છે. તમામ દસ્તાવેજ નકલી હોવાનો ખુલાસો થયો. તાલુકા પંચાયતના સિક્કા અને લેટરપેડનો પણ દુરુપયોગ થયાની આશંકા. વાત એવી છે કે ગોંડલના ત્રાકુડા ગામે ગરીબોને ફાળવવા માટે 100 ચોરસવાર પ્લોટની નીમ થયેલ જમીનમાં ભૂમાફિયાનું કૌભાંડ સામે આવ્યું. સર્વે નંબર 91ની 5 એકર જમીનમાં કાગળ ઉપર પ્લોટિંગ કરી ગ્રામજનોને છેતરવા માટે કાવતરું કરાયું. 100 ચોરસવારના પ્લોટ ફાળવવાના બદલે ભૂમાફિયાઓએ પ્લોટ બારોબાર વેચી નાખ્યા. ભૂમાફિયાઓએ પ્લોટ ધારકોને ₹800 થી 900ના પારના ભાવે જમીન વેચી હોવાની માહિતી છે. હવે મોટી વાત તો એ છે કે પ્લોટની જાહેર હરાજી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારી અજાણ છે. તાલુકા પંચાયત કચેરીના જાણ ભેદુઓ દ્વારા કૌભાંડ થયું હોઈ શકે છે. હાલ તપાસ બાદ મોટા ખુલાસા પણ શક્ય છે. સર્વે નંબર 91 પૈકીની જગ્યા નાયબ કલેક્ટર સાહેબના હુકમ નંબર મકમ વસી 1244 તારીખ 25/11/2008 થી 5 એકર ગામતળ નીમ થયેલનો હુકમ અત્રેની કચેરીથી મળી આવેલ છે. એ સિવાયનો લેઆઉટ પ્લાન અત્રેની કચેરીએ શોધખોળ કરતા મળી આવેલ નથી, અને આ સિવાયનું રેકોર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ નથી. ડોક્યુમેન્ટ્સ આવ્યા છે એમનું અમે અસલ કલેક્શન કરીશું. એના અંદર જે કંઈ બી અધિકારીઓની સાઇન છે,
સરપંચની સાઇન છે, એ બધાયના અમે ક્રોસ ટેલી કરી અને એના અસલ ડોક્યુમેન્ટ્સ મેળવી અને કાર્યવાહી હેઠળ લેટરપેડનો ઉપયોગ થયો છે એવું અમને આ ફોટા ઉપરથી દેખાઈ આવે છે. આ 100 ચોરસ વરની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતા તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી. રહી વાત બીજી, કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટરપેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે. રાજકોટમાં માથાભારે શખ્સોને પોલીસે પાઠ ભણાવ્યો. રેસ્ટોરન્ટમાં તોડફોડ કરનારા આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. નહેરુનગર વિસ્તારમાં ગત રવિવારના રોજ મોડી રાત્રે ફૌજી નામની રેસ્ટોરન્ટમાં માથાભારે શખ્સો દ્વારા તોડફોડ કરાઈ હતી. તોફાની તત્વોએ કાચની સોડા બોટલો, ધોકા, પાઇપ જેવા હથિયારોથી હુમલો કર્યો અને બાદમાં પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા. ગાંધીગ્રામ પોલીસ દ્વારા આરોપીઓની સરા જાહેર સરભરા કરવામાં આવી. આ માથાભારે શખ્સો છે અને તેમની સરભરા ખૂબ જરૂરી પણ હતી. આરોપીઓએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી. આ શખ્સો ના તો કાયદો જાણે છે, ના પોલીસની કોઈ બીક છે. બસ સીધા જ તોડફોડ કરવા માટે પહોંચી ગયા. એટલે પોલીસે પણ તેમના હાથ પગ જે છે એમને થોડી સર્વિસ કરી, જેથી આ લોકોને પણ ખ્યાલ આવે કે અસામાજિક તત્વો બની જાહેરમાં આ રીતે તોડફોડ ન કરવી જોઈએ. બંને જણા માફી માંગતા પણ જોવા મળ્યા.